પેલું મંદિર આવી ગયા અહીંયા બધા વર્ષોથી ભાઈ આવે. કેટલા દિવસથી પ્રશ્ન આવતો તો 7 દિવસથી પણ પહેલાં ફોન કરવામાં આવેલો. મેં પણ એવું વિચાર કરેલું કોઈનો ફોન નથી આવેલો તો તમારી સમસ્યા છે એકબીજાને વાતથી પતી જતી તો મારા વચમાં પડવાની કંઈ જરૂર છે નહીં. કારણ કે આ કંઈ મારી પ્રોપર્ટી છે નહીં. હું તો હંમેશા માનવતાની દ્રષ્ટિએ આવતો હોય છે કે કોઈ પણ સમાજના લોકો હોય એક આપણા વિસ્તારના ધારાસભ્ય તરીકે કીધા પછી તમામ સમાજ સાથે રહેવું અને તમામ સમાજને કામ લાગવું એ મારી ફરજ હોય છે અને હું મારી ફરજ નિભાવું. એટલે ઘણા સમયથી આ ચાલતું હતું. મને કોઈ ફોન નહોતો કરેલો એટલે હું આવતો નહોતો કે તમારે એકબીજાની વાતથી પ્રશ્ન પતી જાય અને નિવારણ આવે તો સારું. પણ કાલે પછી મેં આ લોકોનો હું રાજકોટ હતો અને રાજકોટ આપણો વિડીયો જોયો, બહેનોનો અને બધાનો વિડીયો, અને પછી આજે બધાનો મને ફોન આવ્યો અને બધા મને મળવા આવતા હતા ત્યાં. એટલે મેં કીધું ત્યાં તમારે મળવા નથી આવું, હું પોતે ત્યાં આવું છું કે તમારી વાત સાંભળું અને શું તમારો પ્રશ્ન છે એ અમે હમણાં થોડા આગળ હોટલમાં આજ પછી આગેવાનો સાથે પણ બેઠેલા હતા, ત્યાં લોકો સાથે પણ બેઠા, તમારી સાથે પણ પ્રશ્નો સાંભળ્યા અને તમારો પ્રશ્ન સાંભળી અને કોઈ તો કહેતું હતું કે કેટલા દિવસથી આ રીતે ધાક ધમકીને આપતા હતા તો તમારે વાત કરવી જોઈએ. કારણ કે પછી એવું થાય ઘણી વાર કે તમે ન બોલાવો અને હું આવું અને કંઈ બગડે તો કાલે વળી નામ મારી ઉપર બધું આવે કે ભાઈ વિમલભાઈને બોલાવ્યા નહોતા ને આવ્યા ને એને બગાડ્યું છે. એટલે તમારી વાત થાય, તમારી બીજાની વાત પતે અને તમારાથી સોલ્યુશન થતું હોય તો મને કંઈ વાંધો નહીં કે બીજા કોઈ કરાવી દેતા હોય. મારે તો માનવતાની દ્રષ્ટિએ આવવાનું હોય છે અને લોકોને તમને ઉપયોગેબલ થાય અને તમારું કામ પ્રશ્ન પતે કેવી રીતે પતે એનાથી તમારો પ્રશ્ન નિવારણ આવે એનાથી મતલબ છે. એટલે બધા સાથે વાત કરી અને હું સવારે તંત્રને ફોન કરી અને સવારે મળવા જાય છે. આપની વાત ત્યાં રાખીશ અને જે કંઈ વાત થાય એ પછી આપણે ચર્ચા કરશું ને એવું લાગે તો આપ લોકોને પણ તંત્ર સાથે બેસાડી અને એમાં તમારું સારું રીતે સોમનાથ દાદાની આશીર્વાદથી તમારું સારું નિવારણ આવે એવું કરવાનો મારો 100% પ્રયત્ન કરીશ. विमलभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. विमलभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. તમને ગામવાળાને તો કોઈ ફાયદો જ નથી. હવે પહેલાની પબ્લિક હતી, ગામમાં આવતી, ગામના માણસોને કંઈક રોજીરોટી મળતી. આજે ગામના જેટલી પબ્લિક છે ગામને એક કઈ રોજીરોટી નથી. કોઈ એક કઈ દુકાનવાળો કે આજે અમે સોનાની ભરાવી છે એને કામ આવે કઈ મતલબ બધી પબ્લિક આવે કારોબારની એને બહારની આવક છે, કારોબારથી આવે, કારોબારથી બધી વહી જોડે એટલે આમ સરકારી મળે છે એટલું આવીને જો કે ગામવાળી આપણે શું દુઃખ છે એ કોઈ આવીને જોયું છે તમારી બી પૂછ્યું કે ગામવાળી શું પસંદ છે. સરકારી પણ રોડે ફોન કરતી જે રોડ ખુલ્લો હતો એ રોડે ફોન કરતો. આજે નાનાની પણ બિચારા કરીને લઈ ગઈ તો માણસ મરી ગયો ને પિંજરામાં આવી ગયો ને આવી ગયો ને હાર્ટેક માણસ આવી ગયો ને એ 2 કલાક 1 કલાક 1.5 કલાક એમની એરિયાની અંદર શેઠ માથી રોડ રાખ્યો, બંધ બધી રોડ કરી દીધા. માણસને કોઈ હાર્ટેક આવ્યો તો લઈ જતા મરી જાય.